જો તમારા બાળકો ખાનગી સ્કૂલમાં ભણતા હોય અને શિક્ષણ પાછળ જો તમે આંધળી દોટ મૂકતા હોય તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે ગતકાલે મોરબી જિલ્લાના ટંકારા પાસે એક બનાવ બન્યો છે ને જેમાં શિક્ષણની સાથે ઇતર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તેવી શિક્ષકો અને સ્વિમિંગ પુલમાં જે બાળક નાહી રહ્યો હતો ને ત્યાં દરમિયાન બાળક ડૂબી જવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાળકનું નામ છે પ્રીત ગિરીશ કુમાર ફળદુ. આવો 16 વર્ષનો બાળક છે, ધોરણ 10માં ભણતો હતો. ગતકાલે સ્વિમિંગ કરતો હતો ને તે દરમિયાન સ્વિમિંગ કરતાં કરતાં તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે તેને ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, તે સીસીટીવીની પછી વાત કરશું. પરંતુ જે પ્રકારે સ્વિમિંગ કરતો હતો તેને લાઈફ જેકેટ નહોતું પહેર્યું તો કોચ શું કરતા હતા? જો કોચની આ જવાબદારી નથી તો શાળાની શું જવાબદારી? શાળાનું શું નિયંત્રણ છે કોચ ઉપર? આ બધા સવાલો છે. કારણ કે આવી જે સ્કૂલો હોય અને ખાનગી સ્કૂલો હોય તેમાં મનમાની ફી ઉઘરાવતા હોય. સ્કૂલો આપણે જે આંધળી દોટ કહીએ કે સ્કૂલોની પાછળ જે આપણે ઉચ્ચ શિક્ષણ માટે આંધળી દોટ કરતા હોય, એટલે આંધળી દોટ કરતા હોય એના માટે વાલીઓ માટે આ ચોંકાવનારો કિસ્સો આપણે કહીશું. કારણ કે અવારનવાર આવા મોરબી જિલ્લા હોય કે ગુજરાત રાજ્યમાં આવા અવારનવાર કિસ્સાઓ બનતા જ હોય છે. એટલે આ કિસ્સો ખાસ તો વાલીઓ માટે જ છે. કારણ કે આપણે ઉચ્ચ જ્ઞાન લેવા માટે જે આપણે હરીફાઈ માટે ઉચ્ચ ફી પણ આપીએ છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક આપણું બાળક આપણે ક્યાંક એવી બેદરકારી ભરી સ્કૂલોમાં તો નથી ધકેલતા ને જે આપણો બાળકને કંઈક આકસ્મિક તરીકે કે અણધારું કંઈક ખબર લઈને આવે. એટલા માટે જ આપણે મોરબી જિલ્લાના ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતેથી દર્શક મિત્રોને અત્યારે દ્રશ્યો બતાવ્યું છે કે ગતકાલે ટંકારા જે આજે ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ છે, આ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં પ્રીત ગિરીશ કુમાર ફળદુ નામનો 16 વર્ષીય બાળક છે અને આ બાળક તરતા ડૂબી ગયો હતો. સ્કૂલનું એવું કહેવું છે કે ત્યાં કોચ હાજર હતા અને જો કોચ હાજર હોય તો બાળકે લાઈફ જેકેટ વગર શા માટે ઉતારવા દીધું? અને પાછું જે સ્કૂલ સંચાલક કહી રહી છે કે અમે ત્યાં કોચ હાજર હતા અને બાળક છે તે છેલ્લા 2 વર્ષથી જો ત્યાં તરતું હતું, એટલે કે સ્વિમિંગ કરતું હતું. જો 2 વર્ષથી આ બાળક ત્યાં સ્વિમિંગ કરતું હોય તો બાળક ડૂબી કેમ ગયું? આ પણ એક તપાસનો વિષય છે. હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી મોરબી પોલીસ જે ટંકારા પોલીસ છે તે લઈ ગઈ છે અને તપાસ ચલાવી રહી છે. પરંતુ જે પ્રમાણે આખી ઘટના બની છે તે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. કારણ કે જે સ્કૂલ સંચાલક કહી રહ્યા છે કે લાઈફ જેકેટ બાળકે પહેર્યું નહોતું, તો કોચની શું જવાબદારી? સાથે જે કોચ હતા તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે? આ બાબતે અહીંના મોરબી જિલ્લાના ડીઈઓ છે કમલેશભાઈ મોટા, તેઓ સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે CBSE આ સ્કૂલ છે એટલે અમારામાં ન આવે. પરંતુ સમગ્ર જિલ્લાનું સંચાલન કરતી શાળાઓ CBSE કક્ષાનું હોય કે કોઈ પણ કક્ષાનું હોય, આવી શાળાઓ જો મનમાની ફી ઉઘરાવતું હોય અને બાળક જો આવી રીતે કોઈ પણ ઘટનાઓ બને તો તેના માટે જવાબદાર કોણ છે? શિક્ષણ વિભાગ શા માટે આવી જે ઇતર પ્રવૃત્તિઓ ઉપર તેની પર નિયંત્રણ નથી રાખતી? આજે એક બાળક મોત થયું છે, કાલે બીજી પણ ઘટના બની શકે છે. સાથે જ સ્વિમિંગ પુલની વાત કરીએ તો બાળકોને આકર્ષવા માટે અલગ અલગ સ્કૂલો આવું આયોજન કરતી હોય છે. ઘણી બધી જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો પણ થતા હોય છે. સમર કેમ્પના નામે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. એટલે આવી પ્રવૃત્તિઓ જે થતી હોય છે તેની તમે શિક્ષણ વિભાગ નિયંત્રણ રાખે અને સાથે જ આ જે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં ઘટના બની છે તેને લઈને અન્ય વાલીઓ માટે પણ ચોંકાવનારો કિસ્સો આપણે એટલા માટે કહીશું કે જો તમે શિક્ષણ પાછળ અને ઉચ્ચ શિક્ષણની આંધળી દોટમાં જાઓ છો અને સારું શિક્ષણ મેળવવા માટે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવો છો તો તમારા બાળકો ક્યાંક ભણે છે, શું કરે છે તે શિક્ષકોની સાથે સાથે તમે પણ જવાબદારી છે, તમે પણ થોડું ઘણું ધ્યાન રાખો કે શું પ્રવૃત્તિઓ થાય છે. એટલે ખાસ તો આપણે શિક્ષણ વિભાગને જ પૂછશું કે જે પ્રમાણે આ ઘટના બની છે તો આ CBSE કક્ષાની જે અહીંયા સ્કૂલ છે તેની નિયંત્રણ રાજકોટથી થતું હોય તો રાજકોટની પણ જવાબદારી શું? રાજકોટ શિક્ષણ વિભાગ CBSEનું જે છે જે નિયંત્રણ તે પણ આના પર કેવું નિયંત્રણ લાવશે? એટલે ખાસ તો આ તેને લઈને જ આપણે દર્શક મિત્રો સુધી અત્યારે મોરબી જિલ્લાના ટંકારા સ્કૂલ ખાતેથી આ વિડીયો બનાવી છે કે જ્યાં પણ તમે તમારું બાળક ભણતું હોય, શિક્ષણ પાછળ જો આંધળી દોટ મૂકી રહ્યા છો તો વિડીયો આ તમારા માટે છે. એટલે કે જો તમે બાળકને સારું શિક્ષણ આપવા માંગતા હોય અને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરવા મૂકતા હોય તો તમારું બાળકને કેવા પ્રકારનું શિક્ષણ અપાય છે અને તમારું બાળક જે ઇતર પ્રવૃત્તિ શિક્ષણની સાથે ઇતર પ્રવૃત્તિ કરે છે તો આ ઇતર પ્રવૃત્તિમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવે છે, તેની સેફટી શું છે, તેની સુરક્ષા શું છે, આ વાલીઓ ખાસ ચકાસણી કરે. સાથે જ આવી જે મહાકાય બિલ્ડિંગો હોય કોઈ પણ જગ્યાએ
તેની પણ શિક્ષણ વિભાગ તપાસ કરે કે ખરેખર આ તેમની માન્યતા ધારાધોરણ મુજબ શિક્ષણ આપે છે કે કેમ. ઇતર પ્રવૃત્તિઓ હોય, જો વાલીઓની સંમતિ ન હોય તો આવી જો કોઈ પ્રવૃત્તિઓ કરાવતો હોય તો તેની સામે પણ એક્શન લેવી જોઈએ. એટલે એના માટે જ ખાસ આપણે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ છે મોરબી જિલ્લાને ટંકારા ગ્રામ્ય વિસ્તાર, ત્યાંથી આપણે દર્શક મિત્રો સુધી જાણકારી આપવા માટે લાઈવ થયા હતા. આભાર દર્શક મિત્રો.